ચાર બાબત છે. આ ચાર બાબતને તમે સંસારની અંદર જો ફરજ પૂર્વક જિમ્મેદારી પૂર્વક તમે રહો છો અને આ ચાર બાબતને તમે જો નિભાવો તો તમે તમારા જીવનની અંદર ખૂબ બેસ્ટ જીવન જીવો છો. જો એટલું કહી દઉં કે પહેલી વહેલી આપણે સાયકલ હલાવીએ તો આપણે બધાને ભય લાગે, પડી જવાનું લાગે ને, પણ એ જ સાયકલ બરાબર આવડી જાય પછી ક્યારેય આપણે ભય લાગતો નથી. એવી રીતે જિંદગીની અંદર આપણે સુખી થવું છે, આનંદ મેળવવો છે, ભયથી મુક્તિ મેળવવી છે તો આપણી જિંદગીની અંદર સાયકલ તો ચલાવવી જ પડશે હો. હા, એટલે કે પુરુષાર્થ, મહેનત તો કરવી જ પડશે. કદાચ ને એકવાર તમે મહેનતમાંથી ફેલ ગયા તો બીજી વાર ફેલ ગયા તો ત્રીજી વાર પણ તમે અવશ્ય સફળ થાશો ને થાશો. બાકી માઇક કાંગલા થઈને બેસી જાશો કે મને સાયકલ આવડતી નથી, હવે તો ભગવાનની ઈચ્છા હશે તો હું સાયકલ હલાવીશ, તો એ માણસ ક્યારે આગળ વધી શકે નહીં. હિંમત વાળો જે માણસ હોય ને એના ભેડા ભગવાન ભળે ને એને મદદ કરે. બાકી માય કાંગલો હોય એની ભેગા ક્યારે ભગવાન ભળતા જ નથી. જેવી રીતે બાળક છે એ માના ખોડાની અંદર જાય ત્યારે નિર્ભય થઈ જાય છે, તો આપણે આપણા જીવનની અંદર ભગવાન પ્રત્યે અખૂટ વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન આ મારું રક્ષણ કરશે. પણ એ વિશ્વાસનો ગેરફાયદો ન લેવાનો. આપણે બેસી ન જવાનું કે હવે આપણા ભાગ્યની અંદર હશે ને ભગવાન તો મારી મદદ કરશે, આવી રીતે હાવ નમાલા થઈને બેસી જાઓ તો ભગવાન ક્યારેય કોઈ દિવસ મદદ કરતા નથી. એટલા માટે આ સંસારિક જીવનની અંદર તમે તમારી પોતાની જે ફરજ હોય ને એ ફરજને તમે નિભાવો તો તમને ક્યારેય પણ સંસારની અંદર દુઃખ આવે નહીં, ભય ના આવે. બીજા નંબરની અંદર જિંદગી જીવો તો તમે શાસ્ત્ર પ્રમાણે અને પ્રમાણિક ભર્યું અને નૈતિકતા ભર્યું જીવન જીવવાનું. ક્યારે છળ કપટ દગો એવો ક્યારેય આપણે કરવાનું નહીં. ભગવાને આપણે મહેનત કરીને જે આપ્યું છે એનાથી આપણે સુખ અને સંતોષ માનવાનો. ને ત્રીજા નંબરની અંદર અન્યને મદદ થવાની ભાવના આપણા હૃદયની અંદર હોવી જોઈએ. અને ચોથા નંબરની અંદર ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ અને ભક્તિ હોવી જોઈએ. તો જુઓ, આપણે ભગવાને 24 કલાક આપ્યા છે. કેટલા? 24 કલાક. 24 કલાકને આપણે ફેરફાર કરીએ, થોડોક એવો ફેરફાર કે આપણી લાઈફની અંદર કામ આવે. તો તમને 8 કલાક બરાબર કામ કરવાનું. કેટલી કલાક? 8 કલાક. 8 કલાક તમારા નિંદરને માટે અને 8 કલાક બીજા બચે એની અંદર તમારે તમારી ફેમિલીને સમય આપવાનો, તમારું હેલ્થ, તમારું શરીર સારું રહે એના માટે કંઈક કસરત, વોકિંગ કે જે કાંઈ કરતા હોય એ કરવાનું. અને ત્રીજા નંબરની અંદર પ્રાર્થના, આધ્યાત્મિક માર્ગની અંદર આપણે જવાનું. તો સંસારિક જિમ્મેદારી એટલે શું? તો સંસારની અંદર છો એટલે તમને બધાને સુખ દુઃખ તો આવવાના જ છે. હા, જિંદગી એવી છે ઉતર ચડ જેવી હો. હા, ઉપર જાઓ તો થોડુંક તાણ પડે પણ નીચે ઉતરવામાં કોઈને કાંઈ વાંધો આવે નહીં. જો અને જિંદગી જીવવાની મજા કેમ આવે? તમે એક્શન બોર્ડની અંદર ગયા હો ને ત્યારે ઓલી રાઈસ હોય આમ કેટલી આમ ઊંચી ચડે ન ચડે અને પછી આમ હચ કરતી આમ નીચે આવે હો, આપણે પેટની અંદર શેડો પડી જાય. એ રાઈસ ખાલી ઊંચી ચડતી હોય તો મજા આવે? હે, ઉતર ચડ થાય તો જ મજા આવે. એમ જિંદગીની અંદર સુખ ને દુઃખ છે તો જ જિંદગી જીવવાની મજા છે. દુઃખ આવે ને પછી જો તમને સુખનો અનુભવ થાય ને તો જ તમને તમારા જીવનની અંદર જીવવાની મજા આવે. બાકી કેવળ ભગવાન સુખને આપે તો આપણે સુખ ક્યારે પચાવી શકીએ? હા, જુઓ, દરરોજ તમને લાડવા મળે તો ભાવે? અમને નથી ભાવતા હો. હા, દરરોજ લાડવા મળે તો ભાવે? ન ભાવે. પણ એની સાથે જો ફરસાણ હોય તો મજા આવે ને. રોટલી હોય, શાક હોય, દાળ હોય, ભાત હોય, ખીચડી હોય, આવું બધું ભેગું હોય તો આપણે મજા આવે. દરરોજ કેવળ લાડવા કોઈને ભાવે નહીં. અને દરરોજ લાડવા ખાય તો થાય શું એને? હા, મોટામાં મોટો રોગ હો. એટલે જિંદગીની અંદર ભક્તજનો દુઃખની પણ જરૂરત છે અને સુખની પણ જરૂરત છે. પણ દુઃખ પછી જે સુખ આવે ને એ સુખ આપણે બધાને મીઠું લાગે. બાકી કેવળ ને કેવળ સુખ આવે ને તો એ ક્યારેય મીઠું લાગતું નથી. એટલે જિંદગીની અંદર તમે આવેલા છો તો દુઃખ તો પડવાનું જ છે. પણ એ દુઃખ પડે ત્યારે આપણે સમજી જવાનું, એ પરિસ્થિતિને આપણે સમજી જવાની.
જેવી રીતે બારે વરસાદ વરસતો હોય તો વરસાદને આપણે બંધ કરી શકવાના નથી, પણ છત્રી આપણે લઈ લઈએ તો આપણે વરસાદથી બચી જઈએ છીએ. એમ જિંદગીની અંદર ઉત્તર ચડતો આવે, સુખ અને દુઃખ આવે, પરિસ્થિતિને આપણે સમજી જઈએ અને સમજીને જો જિંદગી જીવીએ તો એ દુઃખની અંદર પણ આપણે બધાને શું મળે? સુખ મળે. જેમ હરિશ્ચંદ્ર રાજા હતા, બીજા ઘણા ઘણા મોટા મોટા રાજાઓ હતા ને. જો આજની કથા વસુદેવ ને દેવકી, એના જિંદગીની અંદર કેટલા દુઃખ આવ્યા. આ કંસે એને પકડ્યા ને જેલની અંદર પૂર્યા ને ભગવાનનો જન્મ થયો તો એને બરાબર 18 વર્ષ સુધી રાહ જોઈને દુઃખ પડ્યું એને, અને પછી ભગવાન વસુદેવ ને દેવકીને પ્રાપ્ત થયા. ધર્મ અને ભક્તિ એના જીવનની અંદર 19 વર્ષ દુઃખ આવ્યું. કેટલું? ભગવાનના મા બાપ બનવાના છે છતાં પણ આટલું એને દુઃખ ભોગવવું પડ્યું. તો આપણે કઈ વાડીના મૂળા કે દુઃખ જ ના આવે? આવે જ દુઃખ. અને પછી જે સુખ આવ્યું એ સુખની કોઈ વર્ણન કે આપણે કરી શકીએ નહીં. તો જીવનની અંદર જે તે જેવી પરિસ્થિતિ આવે ને એ પરિસ્થિતિની અંદર આપણે બધા પોઝિટિવ રહીએ. જો તમે ગમે તેવો બિઝનેસ કરતા હો, ધંધો કરતા હો, કદાચ ને ખોટ જાય ને તો પણ સમજી લેવાનું કે ભગવાનની ઈચ્છા હશે. આમાં કંઈક મારા ઠાકોરજીને મારા માટે સારું કરવું હશે, કંઈક બચાવવું હશે મારા માટે. આવો જો મનમાં વિચાર કરો તો એ સમયને તમે પસાર કરી જાઓ અને બીજી સિઝન આવે ને એ તમને બમણો લાભ આપે. હમણાં ઘણા કહેતા હતા કે સ્વામી ગયા વખતે હેરાન થઈ ગયા હતા કે હમણાં ભાવ બધેના હારા મળ્યા. એટલે ગયા વખતનું બધું કેવું થઈ ગયું? સરભર થઈ ગયું ને 2 પૈસા વધ્યા. એટલે ભગવાન જે કંઈ કરતા હોય ને એ આપણા સારા માટે જ કરતા હોય છે. અને જિંદગીની અંદર આપણે જુઓ, આ આપણા ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. એને એક વ્યક્તિએ સવાલ પૂછ્યો કે તમે તમારી લાઈફની અંદર આટલા હેપી, આનંદિત કેમ રહો છો? શું તમને કોઈનો ભય નથી લાગતો? એટલે મોદીએ કીધું કે આ તો નિયમ પ્રમાણે દેશની સિક્યુરિટી હોય તો એ સિક્યુરિટીની અંદર અમારે રહેવું પડે, પણ મને ક્યારે મારા જીવનની અંદર મરી જવાનો ભય લાગતો નથી, કોઈ મને હેરાન કરશે એવો ભય લાગતો નથી. એનું કારણ શું? તો દરરોજ હું 2-3 કલાક તો લોકોની ગાળું જ સાંભળું છું. ઓકે, ગાળું સાંભળું છું અને એવી ભયંકર મારા વિશે વાતો થાય છે ને છતાં પણ હું ગંભીર અને સ્થિર રહું છું. પરિસ્થિતિને ઓળખી લઉં છું. જો આપણા મોદી સાહેબ એક જગ્યાએ ગયા હતા ને, એક રાજ્યની અંદર, તો એનું બહુ મોટું કાવતરોનું ષડયંત્ર જેવું હતું, છતાં પણ એ પરિસ્થિતિ એને ગંભીરતાથી અને સ્થિરતાથી પચાવી ગયા. તો અત્યારે દેશની અંદર એના વખાણ થવા માંડ્યા. એટલે ગમે તેવી પરિસ્થિતિ આવે ને તો પણ આપણે પોઝિટિવ વિચાર કરીએ, એ પરિસ્થિતિને પચાવી જઈએ તો આપણે બધાને સુખ મળે. પણ જો પરિસ્થિતિને આપણે પચાવીએ નહીં તો આપણે દુઃખ પડે. એટલે ગમે તેવી પરિસ્થિતિ આવે ને તો પણ આપણે પોઝિટિવ વિચાર રાખવાના અને એ પરિસ્થિતિની સાથે તાલ મેળવવા માટે આપણે સતત પુરુષાર્થ કરવાનો, દોડતા રહેવાનું. જો દોડો નહીં તો એ પરિસ્થિતિ તમને હેરાન કરી મૂકે. જેવી રીતે જંગલની અંદર મૃગલા પાછળ સિંહ પડે તો બેને ભાગવું પડે. મૃગલાને ભાગવું પડે ને સિંહને ભાગવું પડે. એનું શું કારણ? જો મૃગલો ન ભાગે તો એનું અચ્યુતમ કેશોમ પૂરું થઈ જાય, બરોબર ને? તો સિંહને શું કામ ભાગવું પડે? જો સિંહ ન ભાગે તો એ ભૂખ્યો મરી જાય. સમજ્યા તમે? એટલે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ એ સિંહ જંગલનો રાજા છે તો પણ એને પરિસ્થિતિનો સામનો કરવો જ પડે છે. એમ આપણે ભક્તજનો પુરુષાર્થ કરવો જ પડે. પરિસ્થિતિ ગમે તેવી હોય પણ તમે પુરુષાર્થ કરો ને તો તમે પરિસ્થિતિને પણ બદલાવી શકો છો. એટલે ક્યારેય જિંદગીની અંદર નવરા ન બેસવાનું. આપણી જૂની કહેવત, નવરો બેસે એ શું કરે? નખો દ્વારે. હવે હું હેરાન થઈ ગયો, મારી પાસે કાંઈ છે નહીં, ભગવાને બધેને સુખી કર્યા પણ મને કાંઈ આપ્યું નહીં. એમ જો બેહી જાય તો કાંઈ ન વળે. જો આપણા બાપ દાદાઓ એમ કહેવાય આ માંડવી વિસ્તારની અંદર આવ્યા ત્યારે આપણી પાસે કાંઈ હતું નહીં, પણ એવી ભયંકર પરિસ્થિતિની અંદર પણ એ સામે ઝઝુમ્યા, ખૂબ મહેનત કરી, એના ફળ સ્વરૂપે અત્યારે 100 ને 200 ને 500 એકર વાડી આપણા હાથની અંદર છે. એનું કારણ શું હતું? તો આપણે પરિસ્થિતિ સામે ઝઝુમ્યા, મહેનત કરી. જો બેસી રહ્યા હાથ એમને નમાલા થઈને ખાલી કે હવે આ રોટલો મળી જાય ને કે શું કરવું બીજું જાજુ, જો એમ બેસી ગયા તો કાંઈ મળત? કાંઈ ન મળત. સિંહ છે એ ખાલી એમ જંગલનો રાજા છું કે મારા મોઢાની અંદર મૃગલા આવી જાઓ આવે કોઈ?
હા, સિંહ મરી જાય તો કોઈ મૃગલું આવે નહીં. એટલે મહેનત તો આપણે બધાને કરવાની, પોઝિટિવ વિચાર કરવાના, ક્યારેય જિંદગીની અંદર નેગેટિવ વિચાર કરવાના નહીં. બીજા નંબરની અંદર તમે બધા વડીલો જે બાપ બની ગયા છો એને અવશ્ય એક વાતની જાણ રાખવાની કે મને મારા છોકરાઓને સારું એજ્યુકેશન અર્થાત કે ભણતર આપવું છે. જો ભણતર હશે ને તો તમારું જીવન છે એ 80% સુધરી જશે અને તમને સારા વિચારો આવશે. જેની પાસે ભણતર નહીં હોય તો એની પાસે કોઈ વિચારો હશે નહીં, અને વિચારો નહીં હોય એટલે માણસ હેરાન થઈ જશે. એટલે સારામાં સારું ભણતર આપવું, અને જે યુવાન ભણતો હોય એને આગ્રહ રાખીને ભણવું કે અત્યારે ભલે 2 વર્ષ મને દુઃખ ના પડે, અડધો કલાક મોબાઈલ તમે વાપરશો નહીં ને તોય પણ તમારી લાઈફ છે એ સુધરી જશે હો. પણ જો તમે ભણ્યા નથી તો સમજી લેવાનું કે દુનિયાની અંદર મારા માટે કોઈ પણ રસ્તા ખુલ્લા નથી. એટલે આ સમય મારા માટે ભણવાનો છે તો આપણે અતિ આગ્રહ રાખીને ભણવાનું, ને મા બાપ હોય એને અવશ્ય પોતાના બાળકને ભણાવવાના જ. અને જ્યાં સુધી ભણો નહીં, મહેનત ન કરો ને ત્યાં સુધી તમને કોઈ સિદ્ધિ પણ મળતી નથી. જો એક વખત તામિલનાડુની અંદર એક જ્યોતિષ આવ્યા, બહુ સારા જ્યોતિષ, હાથ જોવે અને બધાનો હાથ જોઈને બધાને કહેતા આવે કે તારા ભાગ્યમાં આ છે, તારા ભાગ્યમાં આ છે. વિદ્યાર્થીઓ થોડાક હતા ને એ પણ બધાએ ગયેલા હતા. એટલે પૂછ્યું કે અમારા ભાગ્યની અંદર શું છે? એટલે એક વિદ્યાર્થીને ભાગ્યની અંદર જોયું કે તારા ભાગની અંદર 50% વિદ્યા છે, તારા ભાગની અંદર 80% વિદ્યા છે. એક ગરીબ પરિવાર અને માં ને દીકરો બંને જણા આવેલા હતા. છોકરો ગયો અને કીધું કે મારા ભાગ્યની અંદર શું લખેલું છે? જ્યાં એને જોયું ને ત્યારે એ કીધું કે ભાઈ તારા હાથની અંદર તો ભાગ્યની રેખા, વિદ્યાની રેખા જ નથી હો. જ્યાં આવું કીધું, નાનકડો બાળક બહુ તો સમજે નહીં, પણ એની માને બહુ દુઃખ થયું. અરે રે, મારો બાળક એના ભાગ્યની અંદર શું વિદ્યા નથી કે? એટલે માં રોવા લાગી. ઘરે આવ્યા છે અને તે વખતે બાળકે કીધું કે માં તું રડે કેમ છે કે? અને તે વખતે બાળકને એની માં કહે છે કે બેટા તારા ભાગ્યની અંદર વિદ્યા નથી હો, તું ભણી નહીં શક હવે. અને ત્યારે એ બાળક કહે છે કે માં વિદ્યાની રેખા ક્યાં આવે? ત્યારે એની માએ ઈશારો કરીને કહ્યું કે દીકરા આ જગ્યાએ આમ વિદ્યાની રેખા આવે હો. અને બાળક તરત રસોડાની અંદર ગયો, હાથમાં ચાકુ લીધો, ચાકુ લઈને એ વિદ્યાની રેખા બાળકે દોરી હો. અને લોહી લુહાણ હાથ થઈ ગયો ને એની માં આવીને જોયું અને કીધું દીકરા આ શું કર્યું? ત્યારે દીકરો કહેવા માંડ્યો કે માં કદાચ ને ભગવાન મારા હાથની અંદર ભાગ્યની રેખા ભૂલી ગયા હતા ને તો એ વિદ્યાની રેખા મેં મારા હાથે પોતે કરી છે હો. અને પછી તો એ બાળક એટલું ભણ્યો કે ભણતા ભણતા ભક્તજનો એ ભારતનો સર્વશ્રેષ્ઠ એ બાળક બન્યો. અને આ બાળકને તમે ઓળખો છો? કોણ છે? રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણ છે હો. ખૂબ એ વિદ્યા ભણ્યા. એટલે ભાગ્યના આશરે જો આપણે બેસી જાશું તો ક્યારેય કોઈ દિવસ આપણે કોઈ વસ્તુ હાથમાં આવવાની નથી. જો ઘણા લોકો હોય ને અમારા સાધુગર આવે હો, એ સ્વામી શું કરું કે નથી ભણવામાં મન લાગતું, નથી ધંધામાં મન લાગતું, ત્યારે કેવું પડે ઢાંકડીમાં પાણી લઈને બુડી મર. આરા યુવાન છે ને આવું બોલે છે કે મારું ક્યાંય મન નથી લાગતું, તો તું જન્મ્યો શું કામ? એટલે ભક્તજનો હંમેશાને માટે આપણે મહેનત કરવાની. નસીબના નોતરે ક્યારેય કોઈને બેસવાનું હોતું નથી. જે નસીબના નોતરે બેસે એને ક્યારેય કોઈ દિવસ સુખ મળતું નથી. ઘણા વારી બહુ ડાયો ને તો ભગવાન ઉપર ઢોળી નાખ્યો. હા, બહુ નસીબના ચાગલા હોય ને એટલે એમ કે હે આપણા નસીબની અંદર હશે તો બધુંય મળશે. અને પછી પરીક્ષા આવે ત્યારે હનુમાનજીના મંદિરે જઈ અને હનુમાનજીને 10 રૂપિયા દે હો, નારિયેલ ચડાવે, હે હનુમાનજી મહારાજ મને પાસ કરી દેજો કે. હનુમાનજી શું નવરાય તને પાસ કરી 10 રૂપિયામાં પાછું? વિચાર તો કરો. હા, ઘણા તો મંદિરે જઈને ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન મારા ઉપર કૃપા કરજો, મને આઈફોન મળી જાય કે. ભગવાન કે મહેનત કરતો તને મર્સિડીસે મળશે કે. આ મહેનત કાંઈ કરવી નથી અને ભગવાન ઉપર ઢોળી દો તો ક્યારેય કાંઈ તમને મળતું નથી. એટલે માટે ભક્તજનો વિશ્વાસ રાખવાનો, જે કાર્ય કરું છું
એના ઉપર વિશ્વાસ રાખવાનો કે ભગવાન મને સફળતા અપાવશે, પણ મહેનત ન કરીએ ને ખાલી સફળતાની આશા રાખીએ તો ક્યારેય આપણે સુખ મળવાનું નથી. અને જ્યારે આપણે વસ્તુ પ્રાપ્ત ન થાય ને બીજા પાસે વસ્તુ જોઈએ ત્યારે આપણે ભય ને ટેન્શનની અંદર જીવતા હોય, એની પાસે આ છે, એની પાસે આ છે ને મારી પાસે કાંઈ છે જ નહીં. પણ એ ભયને દૂર કરવો તો મહેનત કરો તો એના કરતાં પણ તમને સારી વસ્તુ છે એ અવશ્ય મળશે ને મળશે જ.